Hello, students. How are you all? I am Khyati and I'll be dealing with technical communication skills. Okay. હવે કમ્યુનિકેશન એટલે શું એ આપણને બધાને ખબર છે, પણ સ્ટીલ આપણે એને કઈ રીતના વધારે ઇફેક્ટિવ કરી શકીએ છીએ. હવે કમ્યુનિકેશન એટલે સૌથી પહેલાં શું બન્યું તો પહેલાંના ટાઈમમાં લોકો વાતચીત કેવી રીતના કરતા, લેંગ્વેજ નહોતી ત્યારે. ઓકે, તો ત્યારે આપણને ખબર છે કે એ લોકો ડ્રોઈંગ્સ કરતા. ઓકે, ડ્રોઈંગ્સથી સામેવાળા મિનિંગ સમજતા. એના પછી આલ્ફાબેટ્સ આવ્યા. આલ્ફાબેટ્સથી આપણે વર્ડ્સ બનાવવા માંડ્યા. વર્ડ્સથી આપણે સેન્ટેન્સીસ અને એવી રીતના કરીને આપણી લેંગ્વેજ બની તો આપણે એકબીજા સાથે કમ્યુનિકેટ એટલે કે વાર્તાલાપ કરી શકીએ છીએ. હું જે બોલું છું એ જ તમને એક્ઝેક્ટ સમજાય છે. ઓકે, હવે પણ હું એક વસ્તુ ડ્રો કરું તો જરૂરી નથી કે તમે એનો સેમ મિનિંગ કાઢો. ઠીક છે, અગર હું તમને કંઈક ડ્રોઈંગ કરીને આપું તો એ હું મારા માઇન્ડસેટથી ડ્રો કરું છું. જરૂરી નથી કે તમારો માઇન્ડસેટ પણ સેમ જ હોય છે. ઓકે, સો એના લીધે શું થાય, ડિફરન્સ ઓફ ઓપિનિયન, મિસઅન્ડરસ્ટેન્ડિંગ અને એવા ઘણા બધા ઇશ્યુઝ આવે કે જ્યારે હું જે કે સ્પીકર જે બોલવા માંગે છે એ રિસીવર એટલે કે તમે લોકો તમારા સુધી પહોંચતું નથી. હવે આખો સબ્જેક્ટ હું તમને એવી રીતના ડ્રોઈંગ્સથી કરાવું તો તમને કંઈ સમજાવવાનું નથી. સમજાય અગર તમે બહુ ધ્યાન આપો તો, પણ જે હું કહેવા માગું છું એ જ સમજાય એવું જરૂરી નથી. રાઈટ? તો જ્યારે સ્પીકર જે કહેવા માંગે છે એ રિસીવર સમજતું નથી તો એ વાર્તાલાપ કરવાનો પોઈન્ટ શું? કોઈ પોઈન્ટ જ નથી ને. હવે તમે ઓલું શું કે ભેંસ આગળ ભાગવત શું કરવી, રાઈટ? એટલે અગર કોક સમજતું જ નથી તો તમે એને કેટલી વખત કહેશો? ત્યાં તમારું કમ્યુનિકેશન ફેલ થાય છે. એટલે આપણું કમ્યુનિકેશન ફેલ ન થાય એના માટેનો આપણો આ સબ્જેક્ટ છે, ટેકનિકલ કમ્યુનિકેશન સ્કિલ્સ. ઓકે, એમાં આપણે કોઈ જાતની હિસ્ટ્રી સ્ટડી કરવાની જ નથી. આપણે કોઈ આદિમાનવના કાલમાં નથી વયા જવાના. આપણે અહીંયા જ છીએ અને આજની તારીખે આપણે આ કમ્યુનિકેશન કેવી રીતના ઇફેક્ટિવ કરી શકીએ છીએ એની આપણે વાત કરવાની છે. તો આજે સૌથી પહેલો સેશન છે તમારો. તમે મને નથી ઓળખતા, હું તમને નથી ઓળખતી અને સ્ટીલ વી આર ટ્રાઈંગ ટુ સ્ટડી. એટલે હવે મને નથી ખબર કે તમે કેટલા ટેલેન્ટેડ છો, તમે કેટલા હોશિયાર છો અને તમારું ગ્રાસ્પિંગ લેવલ કેટલું છે. અમુક ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ છે, અમુક ગુજરાતી મીડિયમના છે. યુ આર અ મિક્સ ક્રાઉડ બટ નો દેટ યુ આર એ યુનિટી. ઓકે, તમે લોકો સાથે છો. એટલે જરૂરી નથી કે હું ઇંગ્લિશમાં જ સમજાવી રાખું, કેમ કે તમારા જે ગુજરાતી મીડિયમના ફ્રેન્ડ્સ છે એને નહીં સમજાય. અને જરૂરી નથી કે હું બધું ગુજરાતીમાં જ બોલું, કેમ કે તો પછી તમારા જે ઇંગ્લિશ મીડિયમના ફ્રેન્ડ્સ છે એને પ્રોબ્લેમ પડશે સમજવામાં. રાઈટ? એટલે મારે બેયનું ધ્યાન રાખવાનું છે. એટલે આપણે થોડુંક ઇંગ્લિશ કરશું, થોડુંક ગુજરાતી કરશું. અમુક જગ્યાએ જ્યાં બેય ન સમજાય ત્યાં આપણે હિન્દી પણ લઈ આવશું. કેમ કે કમ્યુનિકેશન આપણે જેમ હમણાં વાત કરી એનો મેઇન પોઈન્ટ એ જ હોય છે કે સ્પીકર જે બોલે છે એ સેમ મિનિંગ રિસીવરને સમજાવવો જોઈએ. એટલે હું ગુજરાતીમાં બળબડ કરી રાખું પણ ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સને ન સમજાય તો એ મારું કમ્યુનિકેશન ફેલ છે. અને હું ઇંગ્લિશમાં જ તમને બોલી રાખું તો ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ નહીં સમજે તો ત્યારે પણ મારું કમ્યુનિકેશન ફેલ છે. એટલે આપણે બેયનું એક બેલેન્સ કરવાની ટ્રાય કરશું, જેથી કરીને કમ્યુનિકેશન એકદમ પ્રોપર થાય, તમને પણ ટોટલી સમજાય, યુ ગાઈઝ આર વેલ વર્સ્ડ વિથ ઇટ, જેથી કરીને કોઈ પ્રોબ્લેમ ન આવે એન્ડ યુ કેન ઓલ્સો એન્જોય ધ સેશન્સ. હવે હું એક એવી લેંગ્વેજ બોલું જે તમને સમજાતી જ ન હોય, હું અત્યારે તમને ફ્રેન્ચમાં બોલવાનું ચાલુ કરું, સમજાવું ફ્રેન્ચમાં, તો તમને આવડતી જ નથી એ લેંગ્વેજ. તો એનાથી શું થશે? તમને લોકોને કંટાળો આવવા મળશે. જે વસ્તુ આપણને સમજાય નહીં ને એનાથી આપણને કંટાળો આવી જાય. થયું હશે ને આવું સ્કૂલમાં પણ, જે સબ્જેક્ટ નહોતો સમજાતો એનાથી કંટાળો આવવા માંડ્યો હતો.
પણ કદાચ એવું પણ બને કે એ સબ્જેક્ટમાં આપણે ક્યારેય ધ્યાન જ નહોતું દીધું, ટીચર નહોતા ગમતા, ત્યારે ફ્રેન્ડ્સ પાસે બેસવા મળતું હતું એટલે મસ્તીમાં વધારે ધ્યાન હતું, રાતના જાગવાની બહુ ટેવ હતી અને ફર્સ્ટ લેક્ચર જ હંમેશા એનો હોય છે એટલે નિંદર આવી રાખે છે, યા પછી બ્રેક પહેલાંનો સેશન હોય તો ભૂખ લાગ્યા કરે છે એટલે નહોતું સમજાતું. પણ ઠીક છે, વીલ ટ્રાય ટુ મેકઅપ ફોર ઓલ ઓફ ઇટ. અને આપણે એવી ટ્રાય કરશું કે આમાંથી કોઈ પણ રીઝન્સ ન હોય જેનાથી આપણું કમ્યુનિકેશન ફેલ થાય. ઓકે, એટલે આપણું કમ્યુનિકેશન ટોટલી બેલેન્સ્ડ અને મિનિંગફુલ રહે એવી આપણે ટ્રાય કરવાની છે. સો તમને ખબર છે કે તમારું 70 માર્ક્સનું પેપર હશે અને 30 માર્ક્સનું તમારું ઇન્ટરનલ અસેસમેન્ટ હશે, એટલે કે ઇન્ટરનલ ટેસ્ટ. એમાં તમને અસાઇનમેન્ટ્સ આપવામાં આવશે, તમારી ટેસ્ટ લેવામાં આવશે અને એના 30 માર્ક્સ હશે. ડોન્ટ વરી, આપણે ક્લાસમાં જે કર્યું હશે એમાંથી જ તમને પૂછવામાં આવશે, કંઈ બીજું બારેથી તમને નહીં કરાવવામાં આવે ટેસ્ટમાં. હવે જે તમારા 70 માર્ક્સની વાત છે, તો તમારો આ જે ટેકનિકલ કમ્યુનિકેશન સ્કિલ્સ CS જે સબ્જેક્ટ છે એ ખૂબ લાંબો છે. ઓકે, તમારા ચેપ્ટર્સ આવી રીતના છે, 13 ચેપ્ટર્સ છે ટોટલ. ઓકે, સૌથી પહેલું છે કન્સેપ્ટ્સ એન્ડ ફંડામેન્ટલ્સ, પછી બેઝિક્સ ઓફ રિટન કમ્યુનિકેશન, ઓવરવ્યૂ ઓફ સાયન્ટિફિક ટેકનિકલ રિસર્ચ એન્ડ રિપોર્ટ રાઇટિંગ, business letters, report writing, resume writing, basics of oral communication, interviews and meetings, project presentations, listening skills, negotiation skills, soft skills and language skills. ઓકે, આવા 13 ચેપ્ટર્સથી બનેલી તમારી બુક છે ટેકનિકલ કમ્યુનિકેશન સ્કિલ્સ. અને એકેય ચેપ્ટર આમાંથી સ્ટુડન્ટ્સ એવો નથી કે તમને લાઈફમાં કામ ન આવે. આ એક એવો સબ્જેક્ટ છે જે તમે આગળ જઈને તમે કમ્પ્યુટર રિલેટેડ જોબ કરો ન કરો, તમે જોબ કરો કે ન કરો, ઓકે, ખાલી કમ્પ્યુટર રિલેટેડ નહીં, ગમે તે જોબ કરો કે ન કરો, આ એવી સ્કિલ્સ છે જે તમને ખાલી એક્ઝામ પૂરતી કામમાં નથી આવવાની કે હા ચલો આપણને માર્ક્સ સારા મળી જશે ને, એ બાબતે નથી. તમારી ઓવરઓલ પર્સનાલિટી કેવી રીતના ડેવલપ કરવી એના માટેનો આ સબ્જેક્ટ છે. એક પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે જે તમને આખી લાઈફ કામ આવવાનો છે. ઓકે, આ 13 ચેપ્ટર્સથી તમારા 70 માર્ક્સનું પેપર બનવાનું છે અને 30 માર્ક્સનું ઇન્ટરનલ અસેસમેન્ટ પણ આમાંથી જ આવવાનું છે. હવે આ ખાલી 13 ચેપ્ટર્સ એટલે 13 ટોપિક્સ નથી જે આપણે કરવાના છે. ઓકે, આ દરેક ચેપ્ટરની અંદર ઓછામાં ઓછા 10થી 15 ટોપિક્સ તમને આપેલા છે જે તમારે સ્ટડી કરવાના હોય છે. એટલે આ એક બહુ લાંબો સબ્જેક્ટ છે. થિયોરી પણ એટલી બધી છે પણ પ્રેક્ટિકલ પણ એટલું જ છે. જો તમને સમજાઈ જાય છે, ઇફ યુ આર કોન્સન્ટ્રેટિંગ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઇટ વેલ, યુ આર ગોઈંગ ટુ સ્કોર ઇન ધીસ સબ્જેક્ટ. પણ જો તમે આળસ કરી રાખશો અને ડિસ્ટ્રેક્ટ થઈ રાખશો, કોઈ એક્ટિવિટી સાથે કરતાં જો તમે આ લેક્ચર સાંભળશો, ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ હેલ્પ યુ ઇન એની વે. રિમેમ્બર દેટ વેરી વેલ. અગેન આઈ એમ રિપીટિંગ, this is a practical subject. It is going to help you throughout your life. So just do not look at it academically. This is going to be a very important part of your life. Whenever you do a job, you apply for a job, or even if you sit at your home, this is going to be very meaningful. તમે જોબ કરો કે ઘરે બેઠા રહ્યો, આ એક બહુ મિનિંગફુલ સબ્જેક્ટ છે જે તમને આખી લાઈફ કામ આવવાનું છે. ઓકે, સ્ટાર્ટિંગ વિથ કન્સેપ્ટ્સ એન્ડ ફંડામેન્ટલ્સ. એટલે એમાં હવે તમે શું સ્ટડી કરશો? કમ્યુનિકેશન એટલે શું, એના ફીચર્સ શું છે, કમ્યુનિકેશનની પ્રોસેસ શું હોય છે, એનું ઇમ્પોર્ટન્સ શું છે, સ્કોપ શું છે. તમને લાગતું હશે કે આ બધા બહુ જનરલ ટોપિક્સ છે અને મને બધું આવડે છે. ના,
તમે જ્યારે ડિટેલમાં આને સ્ટડી કરો છો ત્યારે તમને ખબર પડશે કે આને કેટલી અલગ અલગ એંગલથી જોઈ શકાય છે. અને કમ્યુનિકેશન, અત્યારે હું આ તમને વાત કરું છું એ પણ કમ્યુનિકેશન જ છે ને, હું તમારી સાથે વાર્તાલાપ કરું છું. બટ આ બધું એટલું સિમ્પલ નથી હોતું, ખૂબ કોમ્પ્લેક્સ હોય છે, જેને આપણે સિમ્પલ કરીને સમજવાનું હોય છે. હું બોલું છું, તમે સમજી ગયા, પણ તમે સમજ્યા કઈ રીતના, એ આપણે આમાં સ્ટડી કરવાનું છે. સો ઇમ્પોર્ટન્સ ઓફ કમ્યુનિકેશન, પછી સ્કોપ ઓફ કમ્યુનિકેશન છે, ફેક્ટર્સ રિસ્પોન્સિબલ ફોર ગ્રોઈંગ નીડ ઓફ કમ્યુનિકેશન. કમ્યુનિકેશનની જરૂરિયાત કેમ વધતી જાય છે દિવસે દિવસે, ઓકે, એના વિશે આપણે સ્ટડી કરવાનું છે. ઓકે, એના વિશે આપણે સ્ટડી કરશું. પછી બેરિયર્સ ટુ કમ્યુનિકેશન, કમ્યુનિકેશનમાં શું બધી નડતર આવતી રહે છે એના વિશે પણ આપણે સ્ટડી કરશું. એડ્સ ટુ કમ્યુનિકેશન, કમ્યુનિકેશન સારું કરવા આપણે કેવી રીતના હેલ્પફુલ થઈ શકીએ છીએ. એસેન્શિયલ્સ ઓફ ગુડ કમ્યુનિકેશન. પછી વર્બલ એન્ડ નોન વર્બલ કમ્યુનિકેશન, આ એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, કેમ કે આના ઉપર તમારા બીજા ચેપ્ટર્સ પણ બેઝડ છે. વર્બલ એન્ડ નોન વર્બલ કમ્યુનિકેશન. વર્બલ એટલે જેમાં આપણે વર્ડ્સનો યુઝ કરીએ છીએ, અને નોન વર્બલ એટલે જેમાં આપણે વર્ડ્સનો યુઝ કર્યા વગર આપણે જે વાત કરીએ છીએ. એટલે તમારી બોડી લેંગ્વેજ, તમારા ફેશિયલ એક્સપ્રેશન્સ, હેન્ડ મૂવમેન્ટ્સ, આ બધાથી પણ તમે કંઈક કમ્યુનિકેટ કરતા હો છો. ઓકે, જરૂરી નથી કોઈ માણસે તમને સામે ચાલીને કીધું જ હોય કે તું મને નથી ગમતી, પણ એ માણસ તમારી સામે મોઢું બગાડે છે તો તમને ખ્યાલ પડી જાય છે ને કે આને હું નથી ગમતી. ઓકે, એટલે ત્યારે શું એને વર્ડ્સ યુઝ કર્યા છે તમને આ કહેવામાં? નથી કર્યા ને. એટલે જ્યારે વર્ડ્સ યુઝ નથી કર્યા એને આપણે નોન વર્બલ કમ્યુનિકેશન કહીએ છીએ. પછી છે કમ્યુનિકેશન મોડલ્સ એન્ડ થિયોરીઝ, 7 C's ઓફ કમ્યુનિકેશન, કમ્યુનિકેશનની ટાઈપ્સ અને કમ્યુનિકેશનની ચેનલ્સ. હવે આ આટલા 14 ટોપિક્સ તો ખાલી તમારા કન્સેપ્ટ્સ એન્ડ ફંડામેન્ટલ્સ નામના ચેપ્ટરની અંદર તમારે સ્ટડી કરવાના છે, જે અત્યારે મેં તમને કીધા. ઓકે, એટલે આવા જ ઘણા બધા ટોપિક્સ છે એ આપણે કવર કરતા રહેવાના છે. આપણે ઘણી જગ્યાએ પ્રેક્ટિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ ડિસ્કશન કરશું કે તમને હેલ્પફુલ થઈ શકે. હવે બીજું ટોપિક છે બેઝિક્સ ઓફ રિટન કમ્યુનિકેશન. હવે અત્યારે હું તમને આ બોલું છું એટલે જે બોલીને કમ્યુનિકેશન થાય છે એને આપણે કહીએ છીએ ઓરલ કમ્યુનિકેશન. સેમ વસ્તુ અત્યારે મેં તમને પીપીટીની સ્લાઇડ્સમાં જેટલું લખીને આપ્યું છે એને આપણે કહીશું રિટન કમ્યુનિકેશન, રાઈટ? એટલે હવે રિટન કમ્યુનિકેશનનું ઇન્ટ્રોડક્શન, એની ડેફિનેશન્સ, એના કેરેક્ટરિસ્ટિક્સ, પછી કયા કયા મીડિયામાં એ આપણે યુઝ કરી શકીએ છીએ, એના એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ, ઓબ્જેક્ટિવ્સ એટલે કયા કારણથી આપણે કરી શકીએ છીએ, પછી પ્રોપર બિઝનેસ મેસેજીસ આપણે રિટન ફોર્મમાં કેવી રીતના પ્લાન અને પ્રિપેર કરી શકીએ છીએ. અને એક ટોપિક તમારો આની અંદર એવો આવશે જેને આપણે કહીશું પર્સ્યુએસિવ રાઇટિંગ. હવે પર્સ્યુએસિવ રાઇટિંગ એ આ ચેપ્ટરથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, જે આપણે થોડુંક વધારે ડિટેલમાં સ્ટડી કરવાનું આવશે. અત્યારે હું તમને એના વિશે નહીં કહું, આપણે જ્યારે સ્ટડી કરશું આ ચેપ્ટર ત્યારે વીલ લુક ઇન્ટુ ઇટ, રાઈટ? ધ થર્ડ ચેપ્ટર ઇઝ ઓવરવ્યૂ ઓફ સાયન્ટિફિક ટેકનિકલ રિસર્ચ એન્ડ રિપોર્ટ રાઇટિંગ. હવે કોઈ પણ ટૉપિકને આપણે કેવી રીતના રિસર્ચ કરી શકાય અને પછી એનો રિપોર્ટ ડ્રાફ્ટ કરી શકાય એનું આ ચેપ્ટર છે. ડેફિનેશન એન્ડ નેચર ઓફ ટેકનિકલ રાઇટિંગ, properties or features and process of technical writing, basic principles of technical writing. પછી એની સ્ટાઇલ્સ આવે, એનું શું કામ છે એટલે કે રોલ શું છે ટેકનિકલ રાઇટિંગનો, પછી ગાઈડ કે કેવી રીતના આપણે લખી શકીએ, એનું રિઝલ્ટ આપણને શું મળશે એટલે કે એન્ડ પ્રોડક્ટ્સ ઓફ ટેકનિકલ રાઇટિંગ. પછી આપણે પ્રપોઝલ્સ લખતા શીખશું. હવે પ્રપોઝલ્સ લખતા એટલે જ્યારે આપણે કોઈ પણ કંપનીને આપણે ઓફર આપીએ છીએ ત્યારે આપણે એને પ્રપોઝલ કહીએ છીએ. તો એ પ્રપોઝલ્સ કેવી રીતના લખાય એના બેઝિક્સ આપણે શીખશું, એનું સ્ટ્રક્ચર આપણે શીખશું અને એના અમુક સેમ્પલ્સ વિશે પણ આપણે સ્ટડી કરશું. નેક્સ્ટ ચેપ્ટર તમારું જે છે એ છે બિઝનેસ લેટર્સ. બિઝનેસ લેટર્સ
ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે લાઈફ ટાઈમ માટે. કેમ કે તમે અત્યાર સુધી સ્કૂલમાં જે લેટર્સ લખ્યા છે એ તમે ઇનફોર્મલ લેટર્સ લખ્યા છે. ફોર્મલ લેટર્સ અગર લખ્યા હોય તો બી તમે લેટર ટુ એન એડિટર કે લેટર ટુ યોર પ્રિન્સિપલ એવી રીતના લખ્યા છે, પણ કોઈ કંપનીને તમે લેટર ક્યારેય લખ્યો નથી. ઓકે, એટલે જ્યારે તમે કંપનીમાં કામ કરો છો ત્યારે કેવી રીતના લેટર લખી શકાય છે એની ઉપરનું આ ટૉપિક છે, એની ઉપરનું આ ચેપ્ટર છે. એટલે આપણે આ ચેપ્ટરમાં એનું ઇન્ટ્રોડક્શન, એનું ફંક્શન, પછી એનું લેઆઉટ, કેવી રીતના લેટર લખાય છે, પછી એના ઇમ્પોર્ટન્ટ પાર્ટ્સ, બારેથી લેટર કેવો લાગવો જોઈએ એ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો જ એને તમારું લેટર ખોલવાની ઈચ્છા થશે. ઓકે, પછી એની અલગ અલગ સ્ટાઇલ્સ, એના ફીચર્સ, લીગલી કેટલું ઇમ્પોર્ટન્ટ છે એ આપણે સ્ટડી કરશું. પછી કેટલા ટાઈપ્સના લેટર હોય છે, જેમ કે મારે ઓર્ડર તમને આપવો હોય તો હું એના માટે લેટર લખી શકું, મારે ઓર્ડર કેન્સલ કરાવવો હોય તો હું એના માટે લખી શકું, મારે ઇન્ક્વાયરી કરવી હોય કે પછી આ બધાના રિપ્લાય આપવા હોય એના માટે હું લેટર લખી શકું. ખાલી આપણે આની થિયોરી નથી કરવાની, આપણે લેટર લખતા પણ શીખવાનું છે. ઓકે, એટલે એવું નહીં માની લેતા કે હા ચલો ઠીક છે થિયોરી જ છે એટલી તો ખબર પડે અમને કે શું લખવાનું હોય. ના, તમને એ લેટર લખીને પણ દેખાડવાનો છે. એટલે તમને બહુ ડિટેલમાં અને ટ્રસ્ટ મી તમારી બુકમાં સૌથી સારી રીતના આપેલું છે કે લેટર કેવી રીતના લખી શકાય. કેમ કે એમાં તમને બધી જ વસ્તુ એટલી ડિટેલમાં એક્સપ્લેન કરી છે. તમે કયા વર્ડ્સ, કયા સેન્ટેન્સીસ કયા લેટરમાં યુઝ કરી શકો છો, કયા લેટરમાં શું ડિટેલ્સ મેન્શન કરવાની હોય એ બધી જ વાત તમને આ ચેપ્ટરમાં કરવામાં આવી છે. એટલે યોર બુક ઇઝ ધ બેસ્ટ ફોર લેટર રાઇટિંગ. ઠીક છે. એ સિવાય પછી તમને ગુડ ન્યૂઝ લેટર્સ કે બેડ ન્યૂઝ લેટર્સ તમારે આપવા હોય કે કોઈ લેટર થ્રુ તમારે એને લોટરી લાગી છે એવું જણાવવું હોય કે એને કંઈ લોસ થયો છે એવું જણાવવું હોય તો એને આપણે ગુડ ન્યૂઝ યા બેડ ન્યૂઝ લેટર કહેશું. એના વિશે આપણે ડિસ્કસ કરશું. રાઈટ. એ સિવાય પર્સ્યુએસિવ લેટર્સ, જેમ મેં તમને કીધું પર્સ્યુએસિવ રાઇટિંગ આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરશું ત્યારે ડિસ્કસ કરશું, એમ પર્સ્યુએસિવ લેટર્સ પણ આપણે ત્યારે જ ડિસ્કસ કરશું. પછી સેલ્સ લેટર્સ અને મેમોઝ હવે શું હોય એ ઓફિસીસમાં યુઝ થાય છે એ પણ આપણે સ્ટડી કરશું. એટલે હવે તમે જે કમ્યુનિકેશન કરવાના છો એ ટોટલી તમે એક કંપનીમાં જોબ કરો છો ત્યાં કેવી રીતના કમ્યુનિકેશન થાય એના વિશે જ તમે સ્ટડી કરવાના છો. ઓકે. પછી તમારું ચેપ્ટર નંબર 5 છે રિપોર્ટ રાઇટિંગ. તો એમાં બી બધા ચેપ્ટરની જેમ ઇન્ટ્રોડક્શન પહેલાં આવશે, દેન કમ્સ ધ નેચર ઓફ અ રિપોર્ટ, ધ પીસ ઓફ એન ઇફેક્ટિવ રિપોર્ટ, એટલે એ આપણે કરશું ડિટેલમાં સ્ટડી, ચિંતા નહીં કરતા. પછી એના ફંક્શન્સ, રિપોર્ટ કેવી રીતના બનાવાય, રિપોર્ટના ટાઈપ્સ, બિઝનેસ રિપોર્ટ અને પ્રેસ રિપોર્ટ. પ્રેસ રિપોર્ટ એટલે મીડિયામાં આપણે જ્યારે રિપોર્ટ આપવો હોય છે ત્યારે આપણે કેવી રીતના આપી શકીએ છીએ. આ સિવાય સૌથી ઇમ્પોર્ટન્ટ રિઝ્યુમ કેવી રીતના લખાય. તમારામાંથી ઘણા એવા હશે કે જેને 12th પતી ગયું છે અને એ લોકો એવું પ્લાન કર્યું હોય કે 6 મહિના આપણે કોલેજમાં સેટ થઈ જઈ સરખા, એના પછી આપણે સાથે સાથે પાર્ટ ટાઈમ જોબ કરવા લાગવી છે. ઓકે, તો જોબ માટે અપ્લાય કરવા માટે તમને રિઝ્યુમની જરૂર પડશે. તો આપણે રિઝ્યુમ કેવી રીતના લખાય, ભાઈ બહેનોના રિઝ્યુમમાંથી કોપી પેસ્ટ નથી કરવાનું, એનાથી આપણને જોબ નથી મળવાની. ઓકે, તો એ રિઝ્યુમ કેવી રીતના લખાય એ આપણે શીખવાનું છે, એનું સ્ટ્રક્ચર શીખવાનું છે. અને રિઝ્યુમની સાથે એક બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ આવે છે કવર લેટર, જે તમારા રિઝ્યુમને ખૂબ જ એટ્રેક્ટિવ અને મિનિંગફુલ બનાવી દે છે. એ લખતા પણ આપણે શીખવાનું છે. એટલે આ ખૂબ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે. ઓકે, હવે એના પછી મેં તમને કીધું કે કમ્યુનિકેશન 2 ટાઈપ્સના હોય, ઓરલ અને રિટન. તો રિટનનું ચેપ્ટર આપણે જોઈ લીધું. હવે છે બેઝિક્સ ઓફ ઓરલ કમ્યુનિકેશન, એના પણ મિનિંગ અને ડેફિનેશન, પ્રિન્સિપલ્સ, પછી કેવી રીતના આપણે ઓરલ કમ્યુનિકેશન કયા મીડિયમથી કરી શકીએ છીએ, એના એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ અને સ્ટાઇલ્સ વિશે આપણે એ ચેપ્ટરમાં સ્ટડી કરશું. પછી આવે છે રિઝ્યુમ. તો બનાવી લીધું, પણ પછી હવે રિઝ્યુમ સિલેક્ટ થઈ ગયું તો ઇન્ટરવ્યૂ દેવા જવું પડે છે. તો ઇન્ટરવ્યૂમાં આપણે શું કરશું એના વિશે ડોન્ટ વરી, વી આર ગોઈંગ ટુ સ્ટડી ઇન ડિટેલ. આઈ વિલ ટીચ યુ, આઈ વિલ શો યુ વિડીયોઝ
on how to prepare for an interview and how to attempt an interview, what answers you should give in an interview. એટલે આપણે એના મિનિંગ અને ડેફિનેશન, શું કામે ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે, ઇન્ટરવ્યૂ કોકનો કેવી રીતે આપણે લઈ શકીએ છીએ, ઇન્ટરવ્યૂમાં કયા કયા ક્વેશ્ચન્સ વધારે પૂછાય છે, એના ટાઈપ્સ, એની સ્ટાઇલ્સ, એનું સ્ટ્રક્ચર. પછી આપણે અગર ઇન્ટરવ્યૂ આપતા હોઈએ છીએ તો આપણે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, આપણે કોકનું ઇન્ટરવ્યૂ લેતા હોઈએ છીએ ત્યારે આપણે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, અને ઇન્ટરવ્યૂ આપતી યા લેતી વખતે ડૂઝ અને ડોન્ટ્સ, શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. ઓકે, અગેન વેરી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર. પછી છે પ્રોજેક્ટ પ્રેઝન્ટેશન્સ, ચેપ્ટર નંબર 9. હવે સ્કૂલ્સમાં તમે પીપીટીસ બનાવી જ હશે, નહીં બનાવી હોય તો ડોન્ટ વરી. આ ચેપ્ટર મારા ખ્યાલથી ઘણાઈને થોડું ઘણું આવડવું જોઈએ કે ચાર્ટ્સ કેવી રીતે યુઝ કરો છો, પીપીટીના એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ શું છે, પછી અલગ અલગ ટાઈપના ચાર્ટ્સ, કેવી રીતના પ્રેઝન્ટેશનને ટાઈમમાં ડિસ્ટ્રીબ્યુટ કરવું, કઈ કઈ વસ્તુ આપણે વધારે યુઝ કરી શકીએ છીએ પીપીટીને ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે. ઓકે, પછી આપણી શું સ્ટ્રેટેજીસ થઈ શકે કે આપણે પીપીટી ડિલિવર કરવા ટાઈમે આપણે ધ્યાન રાખવું પડે, એ બધુંય આપણે આ ચેપ્ટરની અંદર કવર કરશું. જો તમને આવડતું હશે તો આપણે એ રીતના કરશું, અને નહીં આવડતું હોય તો આપણે વધારે થોડુંક ડિટેલમાં આને સમજીને કરશું. અને હોપફુલી અગર કોલેજ સ્ટાર્ટ થઈ જાય ત્યાં સુધી તો પછી આપણે એનું પ્રેક્ટિકલ પણ કરશું. આ પછી છે 10th ચેપ્ટર લિસનિંગ સ્કિલ્સ, એમાં પણ મિનિંગ અને ડેફિનેશન. ગુડ લિસનિંગ. હવે લિસનિંગ એટલે તમે અત્યારે આ સાંભળતા કંઈક બીજી પ્રવૃત્તિ કરતા હો, બીજી એક્ટિવિટી કરતા હો તો આને લિસનિંગ ન કહેવાય, આને હિયરિંગ કહેવાય. જે એક વખત મગજમાં આવ્યું અને પાછું નીકળી ગયું, એક કાનથી સાંભળીને બીજા કાનથી કાઢી નાખ્યું, એવું આપણે નથી કરવાનું, એને હિયરિંગ કહેવાય. લિસનિંગ એટલે હું જે બોલું એ તમે મગજમાં રાખો અને જરૂર પડે ત્યારે એને મગજમાંથી યાદ કરીને તમે એને પોતાની લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ એટલે કે અપ્લાય કરો છો, એને આપણે પ્રોપર લિસનિંગ કહેવાય છે. એટલે એ આપણે કેવી રીતના કરવું, એના પ્રિન્સિપલ શું છે, નેચર શું છે, એનું ઇમ્પોર્ટન્સ શું છે. પછી લિસનિંગ કરવાની પણ અલગ અલગ ટાઈપ્સ હોય છે, એ આપણે સમજશું, એની પ્રોસેસ સમજશું. બેરિયર્સ એટલે કે આપણને લિસનિંગ ટાઈમે શું બધી નડતર આવે છે એના વિશે સ્ટડી કરશું, અને આપણે તેને કેવી રીતના સુધારી શકાય, એટલે કે સ્ટ્રેટેજીસ ઓફ ઇમ્પ્રૂવિંગ લિસનિંગ સ્કિલ્સ. આના પછી આવે છે નેગોશિએશન સ્કિલ્સ. નેગોશિએશન એટલે કે એક રીતના તમે કહી શકો બાર્ગેનિંગ. હવે બાર્ગેનિંગ સ્કિલ્સ શું કામ એટલી ઇમ્પોર્ટન્ટ છે, તમે જ્યારે કંપનીમાં જાઓ છો ત્યારે તમારે કંપનીના બજેટની અંદર કામ કરવાનું હોય છે, અને કંપની તમને એના માટે કાંઈ એક્સ્ટ્રા પેમેન્ટ નથી કરતી. ઓકે, એટલે બજેટની અંદર તમારે કામ કરવું હોય તો તમને બાર્ગેન કરતાં તો શીખવું પડશે, તો જ તમે ફંડ બચાવી શકશો. તો એના માટે આપણે આ નેગોશિએશન સ્કિલ્સ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો આમાં પણ આપણે એનું ડેફિનેશન, પછી કયા ફેક્ટર્સથી નેગોશિએશન થઈ શકે, શું સ્કિલ્સ આપણને જોઈએ છે નેગોશિએશન માટે, એની પ્રોસેસ અને સ્ટ્રેટેજીસ વિશે આપણે સ્ટડી કરશું. આના પછી આવે છે ખૂબ ઇમ્પોર્ટન્ટ ટૉપિક જે છે સોફ્ટ સ્કિલ્સ. સોફ્ટ સ્કિલ્સ એક બહુ મોટો ટૉપિક છે, પણ તમને થોડુંક શોર્ટમાં આપ્યું છે એટલે આપણે એટલું જ કરશું. જેમ મેં પહેલાં તમને એક્ઝામ્પલ આપ્યું કે એમાં વર્બલ અને નોન વર્બલ કમ્યુનિકેશન, વર્બલ એટલે કે જેમાં વર્ડ્સનો યુઝ થાય છે, અને નોન વર્બલ જેમાં વર્ડ્સનો યુઝ નથી થતો અને છતાંય આપણે મિનિંગ સમજી જઈએ છીએ, એને આપણે સોફ્ટ સ્કિલ્સમાં લઈએ છીએ. એટલે કે આપણી બોડી લેંગ્વેજ, ફેશિયલ એક્સપ્રેશન્સ ઉપરથી જે મિનિંગ્સ કન્વે કરવામાં આવે છે વર્ડ્સ વગર, એને આપણે સોફ્ટ સ્કિલ્સ એટલે કે નોન વર્બલ કમ્યુનિકેશન આપણને શીખવાનું છે. પછી ઇન્ટરપર્સનલ સ્કિલ્સ, એકાબીજા સાથે હળી મળીને આપણને ન ભળતું હોય તોય કેમ ભળીને રહેવું, એને આપણે કહીશું ઇન્ટરપર્સનલ સ્કિલ્સ, એ આપણે શીખવાની છે. અને કોર્પોરેટ કમ્યુનિકેશન સ્કિલ્સ એટલે કે જ્યારે આપણે કંપનીમાં જઈએ છીએ ત્યારે આપણી પાસે કેવી સ્કિલ્સ હોવી જોઈએ જેનાથી આપણી પર્સનાલિટી કંઈક વધારે પડતી એક્સ્ટ્રાઓર્ડિનરી લાગી શકે અને લોકો આપણાથી વધારે પડતા ઇમ્પ્રેસ થઈ શકે. એટલે આને બિઝનેસ એટિકેટ્સ પણ આપણે કહી શકશું. તમારું લાસ્ટ ચેપ્ટર જે છે એ છે લેંગ્વેજ સ્કિલ્સ. આ થોડું ઘણું ગ્રામર બેઝડ છે, એટલે એમાં તમને પંક્ચ્યુએશન આવશે, સ્પેલિંગ્સ કેમ સુધારવા, પ્રિફિક્સીસ, સફિક્સીસ, પ્રિફિક્સ
અને સફિક્સ એ તમે કર્યું જ હશે ગ્રામરમાં, એ આપણે ફરી કરવાનું છે. પછી ઇંગ્લિશમાં આપણે કેવી રીતના પોતાનો કમાન્ડ સુધારી શકીએ છીએ, વોકેબ્યુલરી સુધારી શકીએ છીએ. વોકેબ્યુલરી એટલે નવા નવા વર્ડ્સ શીખવા. ઓકે, પછી કયો વર્ડ ક્યારે યુઝ કરી શકાય એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે, એને કહેવાય છે ચોઇસ ઓફ વર્ડ્સ, એ આપણે શીખશું. પછી વર્બ્સ, એડજેક્ટિવ્સ, એડવર્બ્સ, પ્રોનાઉન્સ, ટેન્સીસ અને કન્જંક્શન્સ શીખશું. પ્રિપોઝિશન્સ, પછી બિઝનેસ ઇંગ્લિશ એટલે એમાં કયા વર્ડ્સ આપણે યુઝ કરી શકીએ છીએ બિઝનેસ ટાઈમે, અને સેન્ટેન્સ અને પેરેગ્રાફ બનાવતા શીખશું. ઓકે, આ છે તમારું ટોટલ સિલેબસ. ડુ નોટ વરી, બહુ લાંબો લાગતો હશે, પણ જો તમે રસ રાખીને શીખશો તો તમને એટલી જ મજા પણ આવશે આમાં. ઓકે, એટલે આમાં તમને કોઈ ટેન્શન લેવાની કે કાંઈ એવી જરૂર નથી. તમને દરેક ચેપ્ટરથી હું અમુક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ આપતી જઈશ, જે તમારે એક નોટબુક બનાવવાની રહેશે. એ નોટબુક હું ચેક પણ કરીશ, જે તમારા ઇન્ટરનલ અસેસમેન્ટનો પાર્ટ હશે, એટલે એમાં હું તમને માર્ક્સ આપવાની છું. એટલે તમારે એ નોટબુક બનાવવાની છે. નોટબુકને ટાઈમ ટુ ટાઈમ મેન્ટેન અને પ્રિપેર કરવાની છે. એમાં બધું વર્ક થયેલું હોવું જોઈએ, કેમ કે એ તમારું એવરી વીક ચેક થશે. હું તમને એવરી વીક 2 કે 3 આન્સર આપીશ લખવા માટે, જેથી કરીને ચેપ્ટરની સાથે સાથે આપણે મેન્ટેન્ડ રહીએ, બેલેન્સ્ડ રહીએ અને વધારે પડતું વર્કલોડ વધી ન જાય. એટલે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ તમને લખવા આપીશ. તમારે પોતાની રીતના આન્સર્સ બનાવીને, એટલે એ ટેક્સ્ટબુકમાં તમને આપ્યા જ હશે, એમાંથી તમારે પોતાની રીતના કટ શોર્ટ કરીને કે લાંબુ કરીને તમારે લખવાના રહેશે, જેથી કરીને એક્ઝામ ટાઈમે તમને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ પણ મળી જાય અને સાથે સાથે તમે પ્રિપેર્ડ પણ હો કે એક વખત તમે આવું કરેલું છે. ઓકે, એટલે આપણે ટેક્સ્ટબુકની સાથે સાથે નોટબુક બનાવવાની રહેશે, એ પણ આપણે ફોલોઅપ કરવાનું છે. આ વાળો સબ્જેક્ટ તમને આ સેમેસ્ટર 1 માટે જ આવવાનો છે, એટલે બહુ ડિટેલમાં આપ્યું છે આપણને બધી વસ્તુ, અને આપણે બધુંય શીખવાનું છે. આપણે ખાલી અને ખાલી થિયરી નથી કરવાના, પ્રેક્ટિકલ્સ પણ આપણે કરવાના છીએ, પણ વન્સ ધ કોલેજ સ્ટાર્ટ્સ ઓનલી દેન ઇટ ઇઝ પોસિબલ. ઓકે, સો વીલ ફોકસ. સાથે જો તમને સ્ટેજ ફિયર હશે તો આપણે એના માટેની પણ એક્ટિવિટી આપણે કરવાના છીએ, જેથી કરીને તમને સ્પોકન ઇંગ્લિશ, એટલે કે તમે સ્ટેજ ઉપર જ્યારે જાઓ છો ત્યારે તમે પ્રેઝન્ટ પોતાને ઇંગ્લિશ લેંગ્વેજમાં કરી શકો. બોલવા માટે હું તમને કહીશ તો તમે ઘણું બોલી શકશો, પણ તમે ઇંગ્લિશમાં કેવી રીતના બોલો છો એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એટલે એની પણ આપણે પ્રેક્ટિસ સાથે સાથે કરશું. ઓકે, જરાય ગભરાતા નહીં. તમને આ બધું સાંભળવામાં બહુ મોટા હેવી વર્ડ્સ લાગતા હશે ને બ્લા, પણ સમજવામાં એટલું જ ઇઝી છે. તમને બનશે ત્યાં હું વિડીયોઝ દેખાડીશ. ઓકે, જેથી કરીને તમને સમજવું ઇઝી પડે, અને સાથે પીપીટીઝથી આપણે સમજશું. મને ખબર છે તમારી પાસે બુક્સ નથી, એટલે ડુ નોટ વરી. પીપીટીઝમાં મેં મોસ્ટ ઓફ બધુંય કવર કર્યું છે, જેથી કરીને યુ ડુ નોટ મિસ આઉટ ઓન એનીથિંગ એટ ઓલ. ઠીક છે, એટલે તમે એ કાંઈ ચિંતા કરતા નહીં, બધુંય તમને સમજાવવામાં આવશે. ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી, જ્યારે જે લેંગ્વેજ કમ્ફર્ટેબલ થશે તમારા અને મારા બે માટે, એ લેંગ્વેજમાં આપણે કમ્યુનિકેટ કરશું, કેમ કે આપણો બેઝિક પર્પસ એ છે કે તમને વાત સમજાવવી જોઈએ, ત્યારે આપણું કમ્યુનિકેશન પ્રોપર રહેશે. ઓકે, એટલે તમને બધી લેંગ્વેજીસમાં સમજાવવામાં આવશે. યુ હેવ ટુ કેચઅપ. પણ તમારે એટલો એફર્ટ દેવાનો છે કે જેમ જેમ વિડીયોઝ અપલોડ થતા જાય એમ તમે એને જોતા જાઓ. કેમ કે જો તમે એવું વિચારશો કે લાસ્ટમાં હું એક ચેપ્ટર આખું પૂરું થાય ત્યારે જોઈ લઈશ, આજે કંટાળો આવે છે, કાલે 2 દિવસનું સાથે જોઈ લઈશ, ટ્રસ્ટ મી, ભેગું નહીં થાય. તમે બહુ કન્ફ્યુઝ થઈ જશો, તમને સમજાવવાનું બંધ થઈ જશે, અને છેલ્લે તમને સબ્જેક્ટને લઈને કંટાળો આવવા માંડશે. આ ખાલી મારા સબ્જેક્ટ માટે નહીં, બધાય સબ્જેક્ટ માટે લાગુ પડે છે. ડેલી વર્ક કરતા જાજો. મોબાઈલ ફોન્સ આપણા હાથમાં જ હોય છે. અત્યારે તમે લોકો ઘરે જ બેઠા છો, કોઈ વધારે કંઈ કામ હોતું નથી. સો મેક શ્યોર કે તમે આ વસ્તુ કરો, ડેલીનું વર્ક કરતા જાઓ. યુટ્યુબમાં આપણે સોંગ્સ અને મૂવીઝ જોવા માટે તરત ચાલુ થઈ જાય છે, તો ઓનલાઈન ક્લાસીસ માટે પણ થવું જોઈએ. ઠીક છે, નહીતર એટલું બધું વધી જશે. જેમ મેં તમને હરેક ચેપ્ટરની અંદરના ટોપિક્સ વિશે કીધું એમ તમને બહુ વધતું જશે, અને પછી તમે એટલું બધું કેચઅપ નહીં કરી શકો.
પછી છેલ્લી મિનિટે આટલું બધું ભેગું નહીં થઈ શકે, એક ટૉપિકનું બીજા ટૉપિકમાં લખાઈ જશે. એના કરતાં જેમ જેમ આપણે કરીએ છીએ એમ તમે લખતા જાઓ. જો કોઈ તમને ડાઉટ્સ હોય તો એ ડાઉટ્સ તમે જે છે એ તમે નોટ ડાઉન કરતા જાઓ. આપણે જ્યારે ભેગા થશું ત્યારે હું તમને એ સોલ્વ કરી દઈશ. તમને હું પછી રિટન એક્સરસાઇઝીસ આપીશ સોલ્વ કરવા માટે, એટલે તમારું બધું મેન્ટેન્ડ રહે. ઠીક છે? સો લાઇક આઈ સેડ, ઇટ ઇઝ ગોઈંગ ટુ બી એન ઇઝી સબ્જેક્ટ. તમને બધાને મજા આવશે જો ધ્યાન દઈને તમે કરશો તો. કાંઈ પ્રોબ્લેમ પડે એવું નથી. એટ ધી એન્ડ ઓફ ધી સેમેસ્ટરના એન્ડ સુધી આપણું બસ એટલું જ મોટિવ હોવો જોઈએ કે આપણે સરખું કમ્યુનિકેશન કરતાં શીખી જઈએ. સરખું કમ્યુનિકેશન હું જ્યારે કહું છું ત્યારે બાય દેટ આઈ મીન કે મિનિંગફુલ કમ્યુનિકેશન, મિસઅન્ડરસ્ટેન્ડિંગ વગરનું કમ્યુનિકેશન. તમે જે વાત કરવા માંગતા હો એ જ રિસીવર સુધી પહોંચે એવું કમ્યુનિકેશન. અને કમ્યુનિકેશન કરવાની રીત સૌથી મેન. કમ્યુનિકેશન આપણે સારી રીતના કરી શકીએ એની જે સ્ટાઇલ્સ, પેટર્ન્સ, ક્યાં સ્ટ્રિક્ટ થવું, ક્યાં ઇઝીલી લિબરલી વાત કરવી, ઓકે, ક્યાં ઇનડિરેક્ટ નરેશનથી આપણે વાત કરી શકીએ છીએ, એ બધી ટેકનિક્સ લઈને આપણું કામ કોની પાસે આપણે કેવી રીતના ઇઝીલી કઢાવી શકીએ છીએ એની આપણે વાત કરતા રહીશું આખા સેમેસ્ટરમાં. જેમ મેં તમને કીધું એમ આના પ્રેક્ટિકલ સેશન્સ પણ આપણે કરવાના રહેશે. એટલે થિયોરી તમે નોટબુકમાં માર્ક કરતા જાશો, પણ સાથે તમારે જેમ તમને મેં કીધું એ જ રીતના આપણે થિયોરી લખતા જાશું અને પ્રેક્ટિકલ સેશન્સ એક વખત કોલેજ સ્ટાર્ટ થાય તે પછી આપણે ક્લાસ મેળે કરતા જાશું, જેથી કરીને તમારો જે સ્ટેજ ફિયર, બોડી લેંગ્વેજ, પ્રેઝન્ટેશન સ્કિલ્સ, ઓરલ સ્કિલ્સ અને રિટન સ્કિલ્સ, ઓકે, કમ્યુનિકેશનના જે બધાય ભાગ છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ લિસનિંગ સ્કિલ્સ, એ બધું જ તમારું કવર થઈ જાય. તમને એક એક કરીને બોલાવવામાં આવશે, તમને ટૉપિક્સ આપવામાં આવશે, એ ટૉપિક્સ ઉપર તમારે પ્રેઝન્ટ કરવાનું રહેશે, તમારે સ્પીચ આપવાની રહેશે. એટલે આ બધું જ કામ આપણે કરશું. એટલે ધ્યાન રાખવું કે કાંઈ પ્રોબ્લેમ તમને આવે નહીં. પ્રેક્ટિકલ અને થિયોરી બેય આપણે બેસ્ટ રીતના કરી શકીએ એવો આપણો આ અટેમ્પ્ટ રહેશે. કમ્યુનિકેશન શીખવામાં બહુ મજા આવશે. તમે એને આ મને આવડે છે એમ કરીને જવા નહીં દેતા, કેમ કે દેર ઇઝ ઓલવેઝ સમથિંગ ન્યૂ ટુ લર્ન. ઓકે, યુ માઇટ નો ફ્યુ થિંગ્સ બટ દેર ઇઝ ઓલવેઝ અ લિટલ મોર ટુ ઇટ. હંમેશા કંઈક ને કંઈક નવું જાણવા આપણને મળતું હોય છે. તમને ખબર હોય બધી, પણ કંઈક એડિશનલ નવી વસ્તુ તમને જાણવા મળતી જ હોય છે. સો આઈ થિંક વી વિલ મીટ ઇન ધ નેક્સ્ટ session and start with the first chapter. Okay, we will discuss the first chapter and start our learning. નોટબુક્સ બાજુમાં રાખજો, જેથી કરીને તમને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ હું જ્યારે બોલતી હોય તો એ તમે નોટ ડાઉન કરી શકતા હો. અત્યારે બુક્સ નથી તો તમને રેફરન્સ તરીકે ખૂબ કામ આવશે. કંઈ ડાઉટ્સ હોય તો તમે નોટ ડાઉન કરી શકો છો. રાઈટ, સી યુ ઓલ ઇન ધ નેક્સ્ટ સેશન. આપણે મળશું. નોટબુક્સ બાજુમાં રાખીને બેસજો એટલે કાંઈ પ્રોબ્લેમ ના પડે. ઓકે, થેન્ક યુ.